દાદા આપડા કેટલા વર્ષથી લાડવાનું કામ ચાલુ છે? મારા બાપાને એ બધા તો ગड्ढा તો સારું ના બનાવતા, પછી એ બધા હાવ ગड्ढा થઈ ગયા, પછી અમે શરૂ કર્યું. એટલે આમ અંદાજે કેટલાક વર્ષ થયા છે? એ તો થઈ ગયા છે 40-45 વર્ષ. ચાલો મિત્રો, જય ગિરનારી, કેમ છો બધા? મજામાં. આજ આપણે ખીહેરમાં કૂતરા માટે આજ હુકડી બનાવવાની છે. અત્યારે હુકડીનું કામ ધીમે ધીમે ચાલુ છે. હું ને રામભાઈ, ભાવેશભાઈ બધા જ લોટ ઉઘરાવા ગયા હતા. આપણે અત્યારે હુકડી બને છે એ તમને આગળ બતાવું અને કઈ રીતનું કામ ચાલુ છે. 2-3 ઘણ તો બનાવી નાખ્યા છે. પાછું થોડું કામ હતું એટલે આપણે થોડુંક આમ તો વિડીયો ઉતાર્યો નહોતો, પણ હવે છેલ્લો ઘણ ચાલુ છે તમને બતાવું. હાલો બીજા અત્યારે લોટ લાગેલા તો રામભાઈ આપણે હારી છે, અને હું રામભાઈ ને બધા ભાવેશભાઈ બધા જ્યાં લોટ ઉઘરાવ આપણે રામભાઈ ને પૂછીએ કે આપણે તમારો કઈ રીતનો અનુભવ છે. તો કેવો રામભાઈ? તો આપણે દર ઉત્તરાયણમાં તો આપણે ઘરે ઘરે પેલા લોટ ઉઘરાવી, કોઈ 10 રૂપિયા આપે, કોઈ 20 રૂપિયા આપે, કોઈ 50 આપે, જેવી શક્તિ એવી ભક્તિ. કોઈ તેલનો ડબ્બો પણ આપી દે, કોઈ ગોળનો ડબ્બો પણ આપી દે. તે આપણે દર વર્ષે આપણે કૂતરા માટે લાડવા બનાવી મિત્રો, અને આપણે લાડવા બનાવીને પછી કૂતરા હોય ને ખવડાવી અને આવું ધર્મનું કાર્ય કરી. ગામડામાં તો શું હોય બીજું? હા, ગામડામાં તો બીજું શું હોય? હા, મનોરંજન હોય. આપણે તો આજ આપણી ઉત્તરાયણ, આપણે બીજું તો શું હોય આપણે. ચાલો મિત્રો, હમણાં રામભાઈ અત્યારે સરસ મજાનો ઉઘરાવી દીધો છે. અત્યારે આપણે હજુભાઈ પણ હવા દીના સતત સેવા કરે છે ભાઈ. અને હજુભાઈને આપણે પૂછ્યું કે હજુભાઈ તમે શું કહો છો? કયો? જો હવારમાં પીસી કરતા લોટ ઉઘરાવ્યો અને અત્યારમાં લાડવાની એવું વાળવી છે. બરાબર. ક્યારે આવ્યા તમે? સાડા હાથે. બરાબર. તો ક્યાં ક્યાં લોટ ઉઘરાવા જા? અમારા વિસ્તારમાં બધે. બરાબર. તો બધા મજા આવે છે ને બધાને? હા, મજા આવે. ચા પાણી પીતા કે નથી પીતા? હા, પીધા. ચાલો મિત્રો, દામા દાદાને આપણે મળ્યા છે. દામા દાદા કે ઘડી ખમો, મારું થોડું ઘણું કામ છે, હું થાકી ગયો છું, કોરો ખાય ને તમને બધું પરમિશન આપું. તો એ પેલા આપણે રાકેશભાઈને પૂછ્યું કે રાકેશભાઈ આપણે કેટલા ઘાણ બનાવ્યા છે. તો રાકેશભાઈ આપણને હવે કહે છે ભાઈ કેટલા ઘાણ બનાવ્યા છે અને કઈ રીતનું બધું કામ રહેશે. તો જો રાકેશભાઈ. જય લગણી, બધાને સીતારામ. આ તમારા ઉત્તરાયણના દિવસે નિમિત્તે આ કૂતરાઓના લાડવા બનાવી છે અત્યારમાં, અને આ 5મો ઘાણ છે. એક ડબ્બામાંથી 2 ઘાણ થાય એવું આ 5મો ઘાણ છે. દામા દાદાને અત્યારે પૂછવી, હે દામા દાદા આપણે કેટલા વર્ષથી લાડવા બનાવીએ? ઘણા વર્ષથી થઈ ગયા. ઘણા વર્ષથી. કેટલા ઘાણ બને? 5 ગાંઠ 6 ગાંઠ 5-6 ઘાણ બનાવે છે ને. આ લાડવા લગભગ ઘણા વર્ષોથી બનાવે છે, અને નાગજીભાઈ, ગીધુભાઈ અને અગ્રામભાઈનું કામ અત્યારે એનો છોકરો કરે છે, અને બહુ સેવાનું કામ છે. દર ઉત્તરાયણ લાડવા ફરજિયાત બનાવે છે, અને આ બધા સેવામાં આવે છે છોકરાઓ, અને અવારનવાર મહેનત કરે છે. અને આવું એમાં 7 વાગ્યાના જાગીને બધા ઘરે ઘરે લોટ ઉઘરાવ્યો. કોઈ કે પૈસા આપે, કોઈ કે ગોળ આપ્યો, કોઈ કે તેલ આપ્યું. આપણે સરસ મજાનું લાડવાનું, કોઈ કે તેલનો ડબ્બો પણ આપ્યો છે, અને કોઈ પૈસા પણ ઝાઝા આપ્યા છે. અને આજે આપણે સરસ મજાની હુકડી બની ગઈ છે.
કૂતરા માટે. અને આ બીજો થર અત્યારે માથે લાગી રહ્યો છે. આપણે ધીમે ધીમે આપણે આમ કરશે બધું દાબડી દેવી અને પછી ફૂકડી ઘોડી આપણે બટકા પાડી દેવાની. કેવું કોઈ નહીં પડી નથી ઓલા પરિવાર આમ ખરાબ લાગતું બધા ઉઘરાવા કોણ જાય જમીન હગો બેચતી બાકી કોઈ ડબો પકડ્યા નહીં એમાં એરિયા વેચેલા આનક્યાનો એરિયો નાગરિકતાનો ઓલક્યાનો હગલે હિતભાઈ દુકાને આમ એરિયા આમ ઓલકી આને જવાનું આનકી આને જવાનું એ તો માગી લેતા માગતા નહીં રામો એમ કહેતો હતો કે મારા ભાઈ એમ કીધું કે રામો પાછો કહેતો અને વધુ ઈટ લાવે હો એટલા વધુ લાવે એકદમ ભરતું હોય એટલે કે ભાઈ દની ભાષા આપો એમ ન કહો કે એ લોટને પૈસા આપો એમ કે હું તો લોટ આપો એમ. પછી એમ આવતો કેમ કે તમારે જો ઘરના એમ કે પૈસા બનાવે દાળ ભાત ને શાક ને એવું પછી બધા થઈને મને હે દાદા પેલા આપણે કેટલા ઉઘરાવતા પેલા 2 રૂપિયા ને 3 રૂપિયા ને એમ એ વખતે તો પેલા તો ઘઉંનો લોટ ન હતો બાજરાનો ઝાઝો ઘઉં તો કોક દે હોય વગર શું દે 40 થી 45 વર્ષ અત્યારમાં અત્યારે હવે તો 10 રૂપિયા તો ઓછામાં ઓછા હોય પછી અમુક પસાય અમુક વીસ આપે એવું બધું હવે પાછા છોકરા અત્યારે છે એ પાછા બધા હજાર પૈસા દેવા એક જણો છે એ દર વર્ષે હવે 1000 રૂપિયા દે એક જણો છે એ 2 વર્ષ પાછા 5,000 આપે 3,000 આપે હવે આપણે કેટલા લાડવા બને છે હવે આ લાડવા તો લગભગ 2.5 ડબ્બા ઉપર તેલ થઈ ગયું હે મોટી બે ટીપ ભરાઈ જાય ને મોટી હા મોટો ટીપનું આખું ભરાઈ ગયું કોરે આખું ટીપણું ભરાઈ ગયું હા કોરે દાદા આપણા કેટલા વર્ષથી લાડવાનું કામ ચાલુ છે મારા બાપાને એ બધા તો ગड्ढा તો સારું ના બનાવતા પછી એ બધા હાવ ગड्ढा થઈ ગયા પછી અમે શરૂ કર્યું એટલે આમ અંદાજે કેટલાક વર્ષ થયા છે એ તો થઈ ગયા છે 40-45 વર્ષ જો મિત્રો આવી રીતના આવડા અમારા વડીલો 40 થી 45 વર્ષ સુધી અંદાજે જૂનું છે લાડવા બનાવવાનું 40 થી 45 વર્ષથી પહેલા સમયમાં તો એટલા બધા પૈસાનું નહોતું એટલે કોઈક રૂપિયા આપતું કોઈક 2 રૂપિયા આપતું એવી રીતના બનાવતા દર ઉત્તરાયણ બનાવવાનું ભાવે છે અને હવે તો સમય થોડો સારો છે એટલે બધાય 50 રૂપિયા 10 રૂપિયા 1000 રૂપિયા 5,000 રૂપિયા એક ભાઈ હમણાં તેલનો ડબ્બો આપ્યો એવી રીતના અને ઘણી બધી હુકડી બની જાય છે મોટું ટીપ ભરાઈ જાય ઓલું લબરનું મોટું એટલી હુકડી થઈ જાય પછી દરરોજ 20 દિવસ સુધી ઉત્તરાયણ પછી આપણે કૂતરાઓને નાખી અને દરરોજ સવારમાં 20 દિવસ સુધી એવી રીતના કામ 45 વર્ષ જૂનું છે આ કામ 45 વર્ષથી દર ઉત્તરાયણે અમારા વડીલો કરે છે હાલો મિત્ર આપણે અમારા મોજી મામા આપણે જૂનાગઢની પડખે દુકાન છે ને સરસભાઈની પણ અત્યારે એની ઘણી ઉંમર પણ થઈ ગઈ છે પણ એને પૂછ્યું કે મામા આ લાડવા આપણે કેટલા વર્ષથી બધું આયોજન બધું કર્યું છે તો ચાલો મામાને આપણે પેલા ફટાફટ પૂછી લઈએ કેવા મામા તો મને સાંભળે કેદુનો આમ તો 40 વર્ષ જેવું તો આવ્યું કેદુના અમે આ કૂતરાનું ઓલું કરીએ જ છીએ લોટ ને એવું બધું માગીએ કોઈક 50 આપે કોઈક 100 આપે કોઈક 500 આપે કોઈક 2000 આપે કોઈ નક્કી નહીં એમ કેટલે આપે એમ એટલા વર્ષથી અમે આ કરીએ જ છીએ હવે અમારી આ ઉંમર થઈ ગઈ એટલે છોકરાને મેં હવે પાપી દીધું છે છોકરા હવે કરે છે બધું હવે હથેલી બહાર ગયો આ એમ બી આવી રીતે કર્યું એટલે છોકરાને હવે સમજાવ્યા કે આમ કરો એટલે છોકરા કરે છે હવે હા અમારી ખેર તો આવી ને આવી જ રહે કૂતરાની સેવા કરવા સેવા કરવાની ને એવી બધું પૂરું થઈ ગયું છે આપણા ગળે બાંધ્યું છે આપણે અવરનવર એક ધારા બધું લેવા મૂકવા હતા એટલે ગળે દોરી ન ગઈ એ માટે બાંધ્યું છે અને આપણે અત્યારે બધું કામ પૂરું થઈ ગયું આપણે ઘરે હવે પહોંચ્યા છીએ
હવે આપણે ખીહેર હવે ચાલુ થાય છે. ચાલો નવા હોય તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ જજો અને આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કૂતરા માટે હુકડી બનાવી છે, જોવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.